everyone, good morning and welcome back to YouTube channel. And આ જરીક અત્યારે આ દેખાય છે પણ કંઈ વાંધો નહીં, અમે આવ્યા છીએ અહીંયા પાર્લરે એન્ડ આના શહેરમાં શહેર બીચ ઇસકે સો ત્યાં ઘરેથી નીકળવા ટાઈમે તો વાહ બાડી વાહ ઓઢણીને આમ છેડા નાખે આમાં ના જો એક નિશાન દેખાય છે પણ કોનું હા કોનો બાકી રસ્તામાં ફટાફટ અમે અહીંયાથી છે ને પાર્સલ કરાવ્યું અને હવે અમે રિક્ષામાં બેઠા બેઠા ખાશું અને હું દાદાને પૂછતી હતી કે દાદા માવો ખાવું હોય તો તમે બાપુજીનું ખાવું એવું પૂછતી હતી. જો અમીનો મમ્મી બટેટાનું શાક આમાં રોટી છે અને બેઠી બેઠી વાતો કરે એના એવડા યારે યાત્રી મેં કીધું શું હોય છે આવું બધું છે ને રેકોર્ડ નહીં કરવાનું. આમાં હું જેમાં હું ખરાબ લાગતી હોય ને એવું નહીં કરવાનું, જેમાં હું સારી લાગતી હોય એવું બધું વધારે પહેલા વિડીયોમાં લેવાનું. આ બધા મમ્મી એકમાં જમશું બધી એકમાં જમવાની મને બારના કોઈ ન ફાવે એ સારું તો પછી કાલે લેવા ગઈ હતી ને તો ને કોઈ ટોટા વહી ગયા હતા. એને લગભગ મારા 200-300 વાળ તોડી નાખ્યા છે પણ ચાલશે. યાર સ્ટોપ કરતે તો લાવ હું કરી દઉં. છોકરી માટે વિડીયોગ્રાફર તો એ મેલ નું તો નથી ને, તો ચાલે. હા મેલ ફિમેલ નથી એમાં. હા એમાં આપણે જે બોલી શકીએ, આપણે હાથમાં છે. મારા હાથમાં છે ફોટોગ્રાફર યા આ હાથમાં ગાઈસ અને હાથ છે ને આમ જો આ એક છે ને અસલી ઓલા શું કે મરદના અને આને કહેવાય છે ને આ લાઈક છોકરીના હાથ. આ જો આ શું છે અરે કાંગા નમાલી નથી કામની છે. હા મેં કહી દીધું ને કામની છે. હા એમ આમ જો ગાઈસ આને કહેવાય કેવા જો નમણા હાથ, નાજુક લચક વાળા હાથ અને આને કહેવાય મરદ. મહેંદી ચાલી રહી છે અહીંયા. અમીની મહેંદી ચાલે છે આની. બાડી આમ રાખતો નાસ્તો બાડી મહેંદી બતાવી તો થઈ ગઈ ને. અરે પાકિસ્તાની મહેંદી લાગે મસ્ત. તો ગાઈસ હવે છે ને મારે મુકાવી નથી બટ અમીના મમ્મીએ એને કીધું કે મૂકા વૈશાલી, તો હું પણ હવે થોડીક એવી મહેંદી મૂકીશ. વધારે નહીં, સાવ લાઈક આમ મસ્ત. આ દીદી બહુ મસ્ત મહેંદી મૂકે છે. હમણાં યાત્રીની બધે હાય હમણાં યાત્રીની નોમિની કરી દીધી, બહુ મસ્ત કરી. તો હવે જમી લીધું. અમીને નેલ્સ કરવા હતી, એ લોકો નેલ્સ કરે. મારા તો મને નખ તો જરી કંઈ આપણને આમ કરવાની આદત છે એટલે મેં નહોતા કર્યો બટ યાત્રીની લોકો કરે છે ને. હવે મેં તો જમી લીધું, પછી આમાં ઉપર આવી ગયા. હું દીધી મહેંદી થઈ જાય પછી બતાવીશ. હા તારામાં લાવ આપો મને વાત કરો. ગઈ એણે મારો ફોન લીધો ને તો મને એમ કે મારો ફોન ચેક કરે. મેં એવું કીધું તમારો ફોન ચેક કરે ને મારો ઉપર ભરોસો નથી ને. હું એમ મસ્તી કરતી હતી તો એ તો બિસાડી મારું ભલાઈનું કામ કરતી હતી. એ બ્લોગ ઉતારવાનું ભૂલી ગઈ હતી તો મેં ચાલુ કરી દીધું. ડુ યુ વોન્ટ ટુ સે એનીથિંગ? યસ થેન્ક યુ સો મચ ટુ કમ ઇન માય લાઈફ. और कुछ और शी इज सो गाइस हमारा नेल्स ओके હવે बोले ये क्या था भाई साहब, एकदम से इसने जज्बात बदल दिए, वक्त बदल दिया. ओके बाय 1 2 3 माइक टेस्टिंग बाय बाय. મારા નેલ્સ જોતા જાઓ. બાય બાય.
એવરીવન ગુડ મોર્નિંગ. અને હું રેડી થઈ ગઈ છું. મેં કુર્તી પહેરી છે અને હું આ મહેંદી જોઉં મારી. એવો ને મસ્ત કલર આવે જ ને, કેમ કે મેં અહીં જો નામ કોનું લખાયું, અમી. અમીનું નામ લખાયું હતું મેં, લાઈક જો સિમ્પલ એવી જ મેં મુકાવી હતી, બિકોઝ થાકી ગયા હતા રાતે કાલે. સો યા જ હેર વોશ મેં કર્યા અને અમે રેડી થઈ ગયા. અને બાડી બેન હું કરું બતાવું, વાસણ ઉઠકે નહીં, સાફ સફાઈ કરે, કામ કરવું જરૂરી છે. તો બાડી બેન બે શબ્દ આવો ને કોક મદદ કરવા. નહીં ઓલું જેઠે માઇક ચાલુ હે ને, હા, એ જેની ઈચ્છા થતી હોય આવી જાવ મદદ કરવા અહીંયા અમને. દિલ ખોલીને તમારું સ્વાગત છે. યસ. મમ્મીને બતાય. મમ્મી નથી, માથું વળે છે. આ છે અમીના મમ્મી. આંટી હાય કરી દે. હાય. આંટી તમારી મહેંદી બતાવો. 1 મિનિટ હવે માથું વળતું કરો પછી બતાવું. અંબુડાને હું કેવી ઓલી પેલી ગાંઠ વારે ગાંઠ વાળું છું. હા. સોચો લેવાનો ટાઈમ નથી, ટેમ્પોરાન ગાંઠ વાળી છે. જો આમ છે ને મસ્ત આંટી. ઓલી હેમાંશજીએ કીધું જ ફોટા મોકલવાનું. હજી નખ રંગવાના બાકી છે. નખ રંગવાનું બાકી છે, એટલે ખાલી જગ્યા લાગે છે. કાલે સરસ વિડીયો આવશે, તૈયાર થઈ. इस लड़की का रिजल्ट आ गया है. इतनी खुशी तभी होती है जब अच्छा रिजल्ट आए. કાલે રાતની એવું વાતે હતી, માન અત્યારે એવું છે, ખુશ તો થાવ ને. રિઝલ્ટ આવી ગયું. અમે જ્યારે રિઝલ્ટ આવ્યું ત્યારે અમે ટેન્શનમાં હતા, હું આવશે. રાતની તો હું ટેન્શનમાંથી સવારમાં મેં 2-3 તો ફોન કરી દીધા. મેં કીધું ક્યારે લેવા જવાના, ત્યારે ફોન આવી ગયો 9.68. સ્મૂન બાડી અમે જાય છે નાસ્તો કરવા માટે. અમે અત્યારે નીકળ્યા છીએ. ક્યાંક તો જાય છે ને. આની ઓઢણી બાંધી લીધી, મને આવી ખબર નથી. એટલે મને કીધું તું તો ખરી કે ધૂળ ઉઠશે, પણ પછી મને એમ થયું કે મેં તો કઈ વાંધો નહીં, આપણે તો કાંઈ હોશિયાર તો રહ્યા જ પહેલે. હવે ખબર પડે હોશિયારીનો પરિણામ. ઓફરોડિંગ કરવા તો આ રસ્તો જરીક ખરાબ હતો. હા, આમ પણ અમે જ્યારે સુરત એન્ટર થયા ને ત્યારે એવું લખ્યું હતું કે સુરતને તમારી જરૂર છે, એટલે અમારી જરૂર છે, એટલે અમે અહીંયા રોકાણા છીએ. તક આપો. હા, સુરતને તમારી જરૂર છે, એક તક આપો, એવું સમથિંગ કંઈક હતું. તો અત્યારે અમે જઈએ છીએ કંઈક નાસ્તો કરવા માટે. હું છે, અમી છે, યાતુ છે અને પહેલું યાની ગમીનો ભાઈ. અમે 4 જણા. એ બે આગળ જઈએ, અમને પાછળ જઈએ. અમે 4 જણા. અંકલ મોમો અંકલ મોમોસ ખાવા આવ્યા છીએ. યાતુના મોમો. આ કંઈક બોલો, એનું નહીં સાંભળવાનું. ઇગ્નોર પ્લીઝ. બાડી તોડી લે ને તો પૌ કરી લે હે. ये भी तो पोप ली थी मैं. સ્કાય જો ગાઈસ, क्यों बोना हो मस्त. તે દિવસે તારો વિડીયો કોનો થયો ત્યારે હું મિની ને બાર ગયા હતા રીંગોળ પીઝા ખાવા. છે ગાઈસ અમે હવે આમાં ક્યાંક તો આવ્યા છીએ. સામે આવે છે લામોનમાં પરફ્યુમ લેવા. અને એવડા જોજે શું છે, શું બોલે હો ક્યારની એકલી તો બોલે હા તો બોલે દયા દયા. દાદા કે ઓ આટલા બધા લેવા આવ્યા હે. મમ્મીએ લઈ લીધું. આ ખબર નહીં માંડ કેટલી વારે કેટલું એને જોયું પછી એને પસંદ કર્યું ને હજી કન્ફ્યુઝ. ઈ અમારી છે ને કન્ફ્યુઝ છે. આમ લાઈક આમ કાંઈ પણ કન્ફ્યુઝ છે. અને એકદમ ધીમી કાંઈ પણ કરે તો ધીમી હજી જો કલાક એક આવશે સાવ ધીમી છે, તી નબળી છે, નબળી. સાવ નબળી છે. હજી ક્યારની દુપટ્ટો જ બાંધે છે. અમે ક્યારના ઉભા છીએ. આવડા બાઇક લઈને આવતો રહ્યો ને અમે અહીંયા હું તૈયાર થઈને ઊભી રહી ગઈ છું. જ્યાં ઊભી રહી ગઈ છે. ધીમે જ આવશે. ખબર નહીં આમાં ઉતાવળ છે જ નહીં. ગમે એટલા ખીજાઈએ ને ગમે એટલું કહીએ નહીં. ઢીઢ માણસ છે. યાત્રી મહેંદી ધર્મમાં હે. અને અત્યારે છે ને ગઈસ બધા મહેમાનને આવી ગયા છે અને
બધા અમે જમી બી લીધું છે ને યાત્રી છે અહીંયા મહેંદી મૂકે છે મહેંદી રે મહેંદી વાળા હાથે અહીંયા જે આ જો મહેંદી છે તમે જોઈ શકો છો એનું અને સમર્પણ. ઉપર નથી આ બહુ ખરાબ છે આ સોરી આ ખરાબ છે આ તો સારી જ છે હાથ વાળમાં જો હવે અમે બધા નાવા જવાના કપડાં કાઢી લીધા લાઈક નાવા માસ્ક તારું કેમ ગયું મારું કેમ ગયું અહીં જો અમે ત્રણેય હવે લગાવવાના છીએ માસ્ક બધા મહેમાન વહી ગયા છે અને વહી ગયા એટલે કાઢે આપણે શું આવી ગયા ને ઉપર બાજુમાં એવી રીતે અને હવે લગાવશું અમે હવે સ્કિન કેર કરશું હવે પણ નાવા જાશું ને પછી આરામથી સૂઈ જાશું તો બાકી આ બ્લોગને અહીંયા એન્ડ કરવું જોઈએ કે નહીં ના એવું બધી હા કરી દે હાલ ના આજનો તો અહીંયા પૂરો થઈ ગયો ને કાલનો નો હા ફ્રેશ સ્ટાર્ટ હા કાલે અમે ફ્રેશ સ્ટાર્ટ છે કોકનું યાત્રી તું સ્ટાર્ટ કર એન્ડ કર સોરી શું બોલો છો દર વ્લોગમાં એન્ડ કરવા માટે હું બોલી જાઉં કાંઈ નહીં ગાઈસ સો ધીસ વ્લોગ એન્ડ્સ હિયર રીટેક चले एक काम कर 200 रुपए दे और 50 रुपए काट ओवर एक्टिंग के वजह રીટેક so guys retake these vlogs This vlog ends here. yeah this vlog ends here good night શબા ખેર સલમાન ખાન હું બોલતો બીજું બધું ને ઓલું શબ બખેર કસા કાય કેમો નાચો શુભ નાચો. રાત્રી કેમો નાચો પણ એ તો કેમો નાચો ઓલામાં આવતું ના બિગ બોસ નહીં કાર્ટૂન ઓલું આવતું ને એમાં કેમો નાચે ઇન ધ હાઉસ સારું ગાઈઝ બાય બાય ચલો બાય 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 બાય